આજરોજ હૂંફ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શહેરના અંધજનો માટે કમાટી બાગ ખાતે ધૂળેટી ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી અને પ્રજ્ઞાચક્ષુઓના જીવનમાં રંગ પૂરવાનો પ્રયાસ કરાયો હતો। માત્ર એક જ રંગના સહારે પોતાની જિંદગી વિતાવનાર પ્રજ્ઞાચક્ષુ વિવિધ રંગોની મજા માણી શકે તે માટે આજરોજ હૂંફ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કમાટી બાગ ખાતે શહેરમાં વસતા અંધજનો સાથે ધૂળેટીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। અંધજનો સાથે ધૂળેટી રમવાના કાર્યક્રમમાં શહેરના પ્રથમ નાગરિક ભરત ડાંગર, સંસ્થાના પ્રમુખ ગુલાબ રાજપૂત સહિત કાર્યકરો જોડાયા હતા અને ફૂલ તથા હર્બલ રંગોથી હોળી રમી માનવતાની મહેક પ્રસરાવી હતી। સમગ્ર ભારત વર્ષ જ્યારે હોળીનો ઉત્સવ મનાવતું હોય ત્યારે સમાજનું જે અભિન્ન અંગ છે એવા સર્વે દિવ્યાંગો અંધજનો સાથે આજે હોળીનો તહેવાર મનાવવાની મને જે તક મળી છે અને તક સૌએ અંધજનોએ આપી છે ત્યારે એ અંધજનોનો સર્વેનો આભાર માનું છું। ગુલાબભાઈ, દિશા બંનેનો આભાર માનું છું। જોડે જોડે આ રંગોનો તહેવાર જેમ દરેકે દરેક ના જીવનમાં નવીન રંગો લાવતો હોય છે ત્યારે હું પ્રભુને પ્રાર્થના કરું છું કે આ સર્વે અંધજનોના જીવનમાં પણ એ નવીન રંગો ભરે અને એમની ઈચ્છાઓ પણ પૂર્ણ થાય। નિશા રાજપૂત અને એની સમગ્ર ટીમ દ્વારા દર વર્ષે આ સુંદર મજાનું આયોજન કરવામાં આવે છે ત્યારે એમની સમગ્ર ટીમને આ સંવેદના સભર કાર્યક્રમ કરવા માટે મારી ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। પણ તહેવાર આવે તો અમે જરૂરિયાતમંદો જોડે વર્ષોથી ઉજવતા આવ્યા છે। એ આજે હોળીનો પવિત્ર તહેવાર છે તો અમે અમારા જે બ્લાઇન્ડ પરિવાર છે અમારું અને અપંગ લોકો પણ છે જે અમારા પરિવારના સભ્યો તરીકે અમે આખું વર્ષ એમને સાચવતા હોઈએ છીએ, એમને રાખતા હોઈએ છીએ, એમને જરૂરિયાત વસ્તુ બધી અમે આપતા હોઈએ છીએ। એ તો આજે હોળીના નિમિત્તે પણ અમે એમની જોડે હોળી ફૂલોથી અને નેચરલ કલરથી અમે એમની જોડે હોળી રમી। એ લોકોના જીવનમાં ખૂબ જ આનંદ છે કારણ કે એ લોકોના જ્યારે શરીર પર અને ગાલ પર જ્યાં કલર લાગે એ તો પોતે નહીં જોઈ શકતા પણ એ લોકો ખુશી વ્યક્ત કરી શકે જ્યારે કલરનો અહેસાસ થાય છે એ લોકોને કે કલર કયો હોય, કેવી રીતના હોય ને એ લોકો એકબીજા પૂછતા પણ નથી હોતા કે અમને કેવા લાગીએ છીએ। અમે પણ અમને 100% પૂછતા હોય છે એ લોકો કે અમે કેવા લાગીએ છીએ, તો અમે એટલું જ કહીએ છીએ કે તમે બહુ સુંદર લાગો છો।